નમસ્કાર દર્શક મિત્રો તથા ખેડૂત મિત્રો, કૃષિ દર્શનના આજના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આપણે આપણી ખેતીમાં પાક ઉગાડીએ કે શાકભાજી ઉગાડીએ અને પછી સમય જતાં એ પાક અને શાકભાજી આપણા ઘર સુધી પહોંચે ત્યારે વચ્ચેના સમયની અંદર એ ખૂબ જ સંઘર્ષમાંથી પસાર થતા હોય છે। માત્ર પાક જ નહીં પણ ખેડૂતો પણ એમાંથી સંઘર્ષમાંથી પસાર થતા હોય છે, કારણ કે अलग अलग ऋतु प्रमाणे अलग अलग पाक में रोग और जीवातो आवता होय छे। आज आपणे वात करवी छे प्रवर्तमान समयनी अंदर रासायणिक खातरोना विकल्पो शुं होई शके ए विषे आज आपणे मार्गदर्शन मेळववाना छीए अने आजने जे मार्गदर्शन मेळवीशुं अने एमना तज्ञ तरीके आज आपणी वच्चे श्री एम.जी. रामोलिया साहेब उपस्थित थया छे, जे मददनीश नियामक खेतीवाड़ी शाखा जिला पंचायत खाते तेओ फरज बजावे छे। तो सौ पहला आप सौ वती साहेबनु हूँ शब्दशः स्वागत करूँ छूं अने अभिवादन करूँ छूं। नमस्कार साहेब। नमस्कार। आजना आ कार्यक्रम में आपनु खूब खूब हार्दिक स्वागत है। आभार साहेब। साहेब, सौथी पहली बात ए छे के ज्यारे रासायणिक खातरो खेडूत मित्रोने के जंतुनाशक दवाओ ज्यारे उपयोग करवानी आवे ए त्यारे ज करवानी आवे के ज्यारे आपणी जमीननी अंदर पोषक तत्वोनुं प्रमाण वधतुं अथवा ओछुं होय। तो सौथी पहलो मारो प्रश्न ए छे के आपणी जमीननी अंदर पोषक तत्वो कया कया होवा जोईए अने केटला होवा जोईए ए विषे अमारा खेडूत मित्रोने जणावो। આપણે ખાસ જે કંઈ પણ આપણા ખેતર અથવા ફિલ્ડમાં કોઈ પણ પાક અથવા આપણે કોઈ પણ છોડ વાવીએ તો તેના પાક અથવા છોડ એના જીવનકાળ દરમિયાન જે આપણી જમીન છે એમાંથી જુદા જુદા પ્રકારના 20 જેટલા તત્વો જમીનમાં આખા એના જીવનકાળ દરમિયાન પાક લેતો હોય છે, જેમાં મુખ્ય તત્વોની વાત કરીએ તો પ્રાથમિક તત્વ તરીકે 3 તત્વો આવે છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, જે આપણને કુદરત તરફથી વિના મૂલ્યે મળે છે। કાર્બન અને ઓક્સિજન છે તે છોડ વાતાવરણમાંથી લે છે, જ્યારે આપણે જે H2O ની વાત કરી પાણી એ જમીનમાંથી ભેજના માધ્યમ દ્વારા પાક જમીનમાંથી લે છે। આ પ્રાથમિક તત્વો છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન। જ્યારે જમીનમાંથી જુદા જુદા જે તત્વો લે એમાં મુખ્ય તત્વોમાં 3 તત્વો આવે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ। આ 3 તત્વોની છોડને એના જીવનકાળ દરમિયાન વધારે પ્રમાણમાં જરૂર પડે છે। એ જ રીતે પછી ગૌણ તત્વો આવે, ગૌણ તત્વોમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર તત્વ 3 આવે। આ 3 તત્વોની જરૂરિયાત છોડને મુખ્ય તત્વો કરતાં ઓછા પ્રમાણમાં જરૂર પડે છે, પણ તેની જરૂરિયાત રહે છે ખરા। એના પછી ત્રીજા વર્ગમાં આવે છે સૂક્ષ્મ તત્વો, એમાં ફેરસ, મેંગેનીઝ, ઝીંક, કોપર, બોરોન જેવા જુદા જુદા સૂક્ષ્મ તત્વો આવે, જે સૂક્ષ્મ તત્વોની જરૂરિયાત મુખ્ય તત્વ અને ગૌણ તત્વોની સાપેક્ષમાં બહુ નહીવત પ્રમાણમાં જરૂર પડે છે, પણ જે ગૌણ તત્વ રહ્યા એનો જો જથ્થો જમીનમાં પૂરતા પ્રમાણમાં ન ઉપલબ્ધ હોય તો પાક એનું જીવનકાળ વ્યવસ્થિત સંચાલન કરી શકતો નથી। એ મુખ્ય તત્વ અને ગૌણ તત્વ પણ જમીનમાંથી પાક લઈ શકતો નથી, એટલે સૂક્ષ્મ તત્વોની જરૂરિયાત નહીવત છે, પણ બધાના તત્વ જમીનમાં હોવા જરૂરી છે। આમ પાક કોઈ પણ આપણે જમીનમાં વાવીએ તો જે આપણે વાત કરી એ પ્રમાણે મુખ્ય તત્વ, ગૌણ તત્વ અને સૂક્ષ્મ તત્વ એના જીવનકાળ દરમિયાન જમીનમાંથી અવશોષણ કરે છે। સાહેબ, બીજો પ્રશ્ન એ કે આપણે આપણી ખેતીની અંદર અલગ અલગ પ્રકારના પાકોને ખેડૂત મિત્રો ઉગાડતા હોય, તો આ જે તત્વો છે એ અલગ અલગ પાકોની અંદર કેવી રીતે કામ કરે એ પણ વિશે થોડીક છણાવટ કરો। આપણે કોઈ પણ પાક જમીનમાં વાવીએ તો પાક જે આપણે વાવીએ એની અવધિ છે કે એનો આખો કાળ, જે કોઈ પણ પાક હોય જે પાકનો કાળ સમય આખો લાંબો હોય તો એને પોષક તત્વોની વધુ જરૂર પડે। જેમ કે દાખલા તરીકે આપણે કપાસ પાક ફિલ્ડમાં વાવીએ તો કપાસ પાકનો સમય જ્યારે આપણે વાવેતર કરીએ ત્યારથી માંડીને જ્યારે એની લણણી થઈ જાય, હાર્વેસ્ટિંગ થઈ જાય, એ 7-8 મહિનાનો પાક છે, તો એને જમીનમાંથી પોષક તત્વોની બીજા પાકની સાપેક્ષમાં વધારે જરૂરિયાત પ્રમાણે। એવી જ રીતે આપણે આપણા વિસ્તારના મગફળી પાકની વાત કરીએ તો મગફળી પાક આપણે જમીનમાં વાવેતર કરીએ ત્યારથી માંડીને 110-15 દિવસમાં કમ્પ્લીટ થઈ જતો હોય તો એને પોષક તત્વોની જરૂરિયાત બીજા કપાસ જેવા પાકની સાપેક્ષમાં ઓછા પ્રમાણમાં જરૂરિયાત રહેતી હોય। જે પોષક તત્વ ડિપેન્ડ એ રીતે કરે કે એના કેટલો જમીનમાંથી આપણને પોષણ આપણે જેટલું उत्पादन आप વધુ લઈ એટલા પ્રમાણમાં વધારે પ્રમાણમાં પોષક તત્વોની જરૂરિયાત રહે છે। હવે બીજી વાત એ છે સાહેબ કે આપણો જે આજનો મુખ્ય વિષય છે
કે પ્રવર્તમાન સમયની અંદર ખેતીની અંદર રાસાયણિક ખાતરો જે છે એના વિકલ્પો તરીકે કયા કયા ખાતરો હોઈ શકે એ વિશે પણ અમારા ખેડૂત મિત્રોને જણાવો. પ્રવર્તમાન સમયે આપણે જે રાસાયણિક ખાતરો જમીનમાં જુદા જુદા આપીએ છીએ, જેમાં મુખ્યત્વે આપણે યુરિયા ખાતર આપીએ છીએ. યુરિયામાં નાઇટ્રોજન 46% જેવો હોય છે. ડીએપી ખાતર આપીએ છીએ. ડીએપી ખાતરમાં 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ હોય છે. જ્યારે 12-32-16 કરીને ઇફકો કંપનીનું ખાતર આવે છે, એમાં 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ, 16% પોટાશ હોય છે. એવી જ રીતે 20-20-0 આવે નર્મદા ફોસ કરીને, એમાં 20% નાઇટ્રોજન હોય છે, 20% ફોસ્ફરસ હોય છે. પછી જીએસએફસી કંપનીનું એએસપી કરીને ખાતર આવે છે, એમાં 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ અને 13% જેવો સલ્ફર હોય છે. એમોનિયમ સલ્ફેટ કરીને ખાતર આવે છે, એમાં નાઇટ્રોજન અને સલ્ફર હોય છે. જે આપણે આ ખાતરની મુખ્યત્વે વાત કરી, મોટાભાગના ખેડૂતો આ પ્રકારના ખાતર બજારમાંથી રાસાયણિક ખાતરો વાપરતા હોય છે. એમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વ જ વધુ પ્રમાણમાં હોય છે. તો પ્રવર્તમાન સમયે રાસાયણિક ખાતરના વિકલ્પ તરીકે બે વસ્તુ છે, એક પ્રાકૃતિક કૃષિ છે અને સજીવ કૃષિ છે. તો પ્રાકૃતિક કૃષિમાં ખાસ ગાય આધારિત ખેતી કરવામાં આવે છે, જેમાં દેશી ગાય આધારિત ખેતીમાં મુખ્યત્વે ખાતરના પૂર્તિ માટે બે પ્રકારની પદ્ધતિ ખેડૂતો દ્વારા અને અપનાવવામાં આવેલી છે, જેમાં એક જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે છે અને બીજું ઘન જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે જીવામૃત કેવી રીતે બનાવવું એ જાણવું જરૂરી છે. તો જીવામૃત બનાવવા માટે ખાસ આપણે 200 લીટરનું એક બેરલ પ્લાસ્ટિકનું લેવાનું રહેશે, જેમાં આપણે દેશી ગાય આપણી હોય એનું 10 કિલોગ્રામ જેટલું તાજું છાણ અને બીજી વસ્તુ તરીકે 10 લીટર જેટલું ગૌમૂત્ર. ત્રીજી વસ્તુ તરીકે એમાં આપણે લેવાનું રહે છે આપણે કોઈપણ કઠોળ વર્ગનો લોટ 1 કિલો, એમાં મગ આલે, અડદ આલે, ચણા આલે, તુવેર આલે, કોઈપણ કઠોળનો 1 કિલોગ્રામ જેટલો લોટ. ચોથી વસ્તુ તરીકે એમાં આપણે દેશી ગોળ કેમિકલ વૈનાનો 1 કિલોગ્રામ જેટલો. અને પાંચમી વસ્તુ તરીકે આપણે આપણા સેઢાપાડે વાવેલા કોઈપણ વૃક્ષ નીચેની માટી, જ્યાં આપણે કોઈ જંતુનાશક દવા કે કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ ન કરતા હોય એવા ઝાડ નીચેની કિલોગ્રામ જેટલી માટી. જે આપણે આ 5 વસ્તુની વાત કરી, તાજું છાણ, ગૌમૂત્ર, પછી કઠોળનો લોટ અને દેશી ગોળ અને માટી, આ પાંચેય વસ્તુ બેરલમાં સારી રીતે મિક્સ કરી અને 170 થી 80 લીટર જેટલું પાણી ભરી અને આ દ્રાવણ વ્યવસ્થિત બનાવી અને એને સવાર સાંજ ઘડિયાળના કાંટાની દિશામાં 5 મિનિટ હલાવવાનું રહેશે, સવારે અને સાંજે. આ જે દ્રાવણ રહ્યું 170-80 લીટરનું પાણી ભરેને આપણે 5 વસ્તુ ઉપર જણાવ્યા પ્રમાણે નાખેલી, જે વસ્તુ 5 થી 7 દિવસમાં જીવામૃત આપણે કમ્પ્લીટ તૈયાર થઈ જશે. જીવામૃત એટલે એવી વસ્તુ છે કે જે ગાયના છાણમાં, ગાયના ગૌમૂત્રમાં, પછી આપણે સેઢાપાડાના ઝાડની નીચેની નાખેલી માટી રહી, એમાં જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ સૂક્ષ્મ જીવાણુઓ આપણે આ ગોળ અને કઠોળના લોટમાંથી પોષણ મેળવી અને અસંખ્ય પ્રમાણમાં સૂક્ષ્મ જીવાણુઓ તૈયાર થશે. જે આ જીવામૃત તૈયાર થયું તેમાં આપણે જે છોડને આગળ વાત કરી પોષક તત્વોની, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ફેરસ, મેંગેનીઝ, ઝીંક, બોરોન જેવા તત્વો પૂરતા પ્રમાણમાં આ દ્રાવણમાં તૈયાર થશે. જેને આપણે કેવી રીતે ઉપયોગ કરવો ખેડૂતભાઈ તેની આપણે માર્ગદર્શન આપીએ. તો જે જીવામૃત આપણે તૈયાર કરેલું છે એ જીવામૃતને આપણે, જો ખેડૂતને ડ્રીપની સગવડતા અવેલેબલ હોય તો ડ્રીપમાં આ આછા કપડામાંથી ગાળી અને 2.5 થી 3 વીઘા જગ્યામાં, 1 એકર જેવી જગ્યામાં આપણે જે પાણી આપતા હોય ત્યારે ડ્રીપ મારફત આ ખેડૂતો આપે તો જે આપણે વાત કરી એ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં છોડને મળી રહે. જો કોઈ ખેડૂતને સૂક્ષ્મ પિયત પદ્ધતિ ડ્રીપ ના હોય તો જે ધોરીય પિયત આપતા હોય તે ધોરીય પિયતમાં પણ પાણી સાથે આ જો દ્રાવણ જવા દઈએ રેડાવીને તો એને પૂરતા પ્રમાણમાં તત્વ મળી રહે. અને ત્રીજી પદ્ધતિ એવી છે કે જો પાણી આપવાનું ન હોય ને ડ્રીપ ન હોય તો આપણે 15 થી 16 લીટરનો જે પંપ ખેડૂત ભાઈઓ આપણે વાપરે છે એમાં 1.5 થી 2 લીટર આ જીવામૃતનું દ્રાવણ નાખી અને છંટકાવ કરવામાં આવે તો છોડને જરૂરી એવા પોષક તત્વો મળી રહે. જો છોડ પાકની અવસ્થા પ્રમાણે અને પાકના જીવનકાળ દરમિયાન 2 થી 3 વખત જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે તો પાકમાં સારામાં સારું આપણને રિઝલ્ટ મળે છે. બહારથી રાસાયણિક ખાતરની જરૂરિયાત રહેતી નથી. આ ઉપરાંત આપણે જીવામૃત વાપરવાથી જમીન
આપણી આખી સજીવ બને છે, જેમાં સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારો થાય છે, અળસિયાની સંખ્યાનો વધારો થાય છે, જેથી કરીને આપણે ઓછા ખર્ચે આપણને ઉત્પાદન સારું મળી રહે. સાહેબ, આપણે જે રાસાયણિક ખાતરોના વિકલ્પો તરીકે જીવામૃત અને ઘન જીવામૃતની વાત કરી, તો જીવામૃત અને ઘન જીવામૃત એ બંનેમાં તફાવત શું છે એ વિશે પણ વાત કરો. આપણે સાહેબ ખેડૂત મિત્રો ખાસ જીવામૃત રહ્યું એ આપણે પાક જ્યારે વાવેલો હોય અને સીધો ઉપયોગ કરવો હોય ત્યારે જીવામૃતનો ઉપયોગ આપણે કરી શકાય છે. ઘણી વખત ખેડૂત ભાઈઓને ઓફ સિઝન હોય, ઉનાળુ સિઝન હોય, ત્યારે જો પાક ખેતરમાં વાવેલો ન હોય તો આપણે ઘન જીવામૃત બનાવવું જોઈએ. ઘન જીવામૃત કેવી રીતે બનાવવું કે આપણે જે કંઈ આપણી દેશી ગાય હોય તેનું 200 કિલો જેટલું છાણ જે હોય એ છાણનો વ્યવસ્થિત ભૂકો કરી અને ભરભરું વ્યવસ્થિત બનાવવાનું. ટૂંકમાં આ 200 કિલો છાણને વ્યવસ્થિત રીતે ભૂકો કરી અને હાથેથી મિક્સ કરવાનું. પછી એમાં 10% જેટલું જીવામૃત એડ કરવાનું. એટલે 200 કિલો છાણમાં 20 થી 25 લીટર જેટલું જીવામૃત, આપણે જે આગળ વાત કરી એ જીવામૃતનું દ્રાવણ આ 200 કિલો છાણમાં વ્યવસ્થિત મિક્સ કરી, હાથેથી વ્યવસ્થિત મિક્સ કરી, બધે ટૂંકમાં જીવામૃત લાગી જાય એ રીતે મિક્સ કરી અને 2 થી 3 દિવસ આપણે વાડીએ કોઈ પણ ઝાડ હોય છાંયડો અથવા આપણે વાડીએ મકાન હોય એની નીચે સૂકવવાનું, જેથી સુકાઈ જાય પછી એને પૂરતા પ્રમાણમાં હાથેથી મિક્સ કરી અને આપણે કંતાન કોથળામાં કે ભરી અને છાંયડાવાળી જગ્યાએ રાખી દેવાનું. આ ઘન જીવામૃતનો ઉપયોગ ત્યારે કરવાનો હોય કે જ્યારે આપણે પાક વાવતા હોય અથવા પાક વાવી દીધા પછી જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય ત્યારે એને આપણે ખાતર આપીએ તો તેમાં રહેલા તત્વો રહ્યા એ છોડ સીધા લઈ શકે. જીવામૃત અને ઘન જીવામૃત આ રીતે આપણે જુદું પાડી શકાય છે. મને બીજો એક પ્રશ્ન થયો, આપણે જે વાત કરી એમાંથી કે આપણે જે ભૂકો કરીને કરવાની વાત કરી, તો એનો મતલબ એવો ખરો કે જે છાણા બનાવેલા હોય એનો ભૂકો કરવો કે જે ખાતર આખું કે જે છાણિયું કે છાણ હોય એ સુકાઈ ગયું હોય એનો ભૂકો કરવો, એ વિશે પણ થોડીક છણાવટ કરો. આપણે ઘન જીવામૃતમાં ખાસ તો આપણે એ રીતનું હોય છે કે આપણે કોઈ પણ ખેડૂત ભાઈઓ ગાય રાખતા હોય તો તેનું દરરોજનું જે 10 કિલો 15 કિલો છાણ જે નીકળતું હોય એ એક જગ્યાએ ભેગું કરતા હોય. પછી 15-20 દિવસ થાય એટલે 200-250 કિલો જેવું ભેગું થાય એટલે જે આગળનું છાણ છે સુકાઈ ગયેલું હોય તો એને આપણે નાની એવી લાકડી છે કે એનેથી સેજ ધોકાવી અને ટૂંકમાં ભૂકો કરવાનો, જેને કારણે શું હોય કે આપણે જે જીવામૃત આપણે એમાં એડ કરવાનું એ સારી રીતે બધી રીતે ચોંટી જાય. આ ચોંટી જાય અને પછી એને મિક્સ કરી અને આપણે કંતાનમાં ભરવાનું હોય. એટલે જો આપણે છાણા અથવા સુકાઈ ગયેલું છાણ હશે તો મિક્સ થઈ નહીં શકે, એટલે એના માટે ખાસ ભૂકો કરવો જરૂરી છે. ખૂબ જ સરસ રીતે આપે વિસ્તૃતથી છણાવટ કરી. અને સાહેબ, સાથે મને બીજો એક પણ પ્રશ્ન થાય છે કે સજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતી એ બંને વચ્ચેનો તફાવત શું છે, અને ખાસ કરીને સજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ થતો નથી, તો એમાં કયા કયા ખાતરો વાપરી શકાય એ વિશે પણ વાત કરો. ખાસ કરીને આપણે સજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં નીજવો એવો ફેરફાર છે ખેડૂત મિત્રો. પ્રાકૃતિક ખેતી રહીને એ ખેતી એ ટાઈપની છે કે એમાં આપણે એક ગાય રાખવાની છે અને ગાય આધારિત ખેતી કરવાની છે. એમાં બહારથી વેચાતા બને ત્યાં લગી કોઈ ઇનપુટ લેવાના નથી. પ્રાકૃતિક ખેતી માટે જે આપણે વાત કરી એમ ખાતર માટે આપણે જીવામૃત ઘન જીવામૃતનો ઉપયોગ કરવાનો હોય, જે આપણી જમીન અને આપણે જે રોજિંદો પાક લઈ એના જ વસ્તુ વાપરવાની. એવી જ રીતે પ્રાકૃતિક કૃષિમાં બીજના પટ માટે બીજામૃત આવે છે. પછી કોઈ પણ આપણે રોગ કે જીવાત આવે તો એના માટે જુદા જુદા પાકના આપણે જે વનસ્પતિ હોય એના પંચતત્વોનો ઉપયોગ કરી અને એનું નિયંત્રણ મેળવવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ એટલે ખેડૂતને બહારથી ખર્ચો કરવાનો નથી. આપણે જે કંઈ પણ ખેતીને વાવી છે એમાં જે કંઈ પણ પાક થાય એ વનસ્પતિનો અર્કનો ઉપયોગ કરવાનો રહે છે. જ્યારે સજીવ ખેતી છે એ સજીવ ખેતીમાં આપણે ટૂંકમાં પ્રાકૃતિક ખેતીમાં જે વસ્તુ વાપરી એ તો વાપરી શકીએ, પણ એમ છતાં જો જરૂર પડે તો ફૂગ માટે આપણે ટૂંકમાં ટ્રાઇકોડરમાં ફંગસ આવે એ વેચાતી લઈ શકીએ. જે એનપીવી બેક્ટેરિયા આવે છે ટૂંકમાં જીવાત માટે એ પણ ઉપયોગ કરી શકે. આ ઉપરાંત જુદા જુદા બાયો ફર્ટિલાઇઝર આવે છે
જેનો ઉપયોગ બહારથી ખેડૂતો કરી શકે છે, જે મુખ્યત્વે સજીવ જ હોય છે, કોઈ કેમિકલ હોતું નથી. તો સજીવ ખેતીમાં આપણે જોઈએ તો ખાસ ખેડૂતો કઈ વસ્તુ વાપરતા હોય છે. તો સજીવ ખેતીમાં આપણે જે રાસાયણિક ખાતરના વિકલ્પ તરીકે ખાસ તો ખેડૂતો જુદા જુદા પ્રકારના આપણે જે બેક્ટેરિયલ કલ્ચર આવે છે એમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા આવે. જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ આપણે કોઈ પણ કઠોળ વર્ગના પાક અથવા જે કંઈ પણ પાકના મૂળમાં નાની નાની ગાંઠો થતી હોય એ પાક, મગફળી છે, મગ છે, અડદ છે, ચણા છે, એ પાકમાં આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયાની ભલામણ કરવામાં આવે છે. એમાં ખાસ કઈ રીતે રાઇઝોબિયમ બેક્ટેરિયા વાપરવા, તો ખેડૂતોએ જ્યારે પાકની વાવણી કરતા હોય ત્યારે બિયારણના પટ તરીકે 3 થી 4 ગ્રામનો પટ આપવો જોઈએ, અથવા વાવી દીધા પછી જો એને વાપરવું હોય તો જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય ત્યારે રાઇઝોબિયમ કલ્ચર વાપરવું. રાઇઝોબિયમ કલ્ચર છે એ એવી રીતનું કામ કરશે કે જે પાક આપણે વાવ્યું હોય એની મૂળની ગંઠોમાં રહેશે અને વાતાવરણમાં જે 76% નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન છોડ સીધો લઈ શકતો નથી. એ નાઇટ્રોજનનું સ્થાપન પાક લઈ શકે એવા સ્વરૂપમાં રાઇઝોબિયમ કલ્ચર કરશે. એટલે બહારથી આપણે નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ કરવો ન રહે, એના માટે આપણે રાઇઝોબિયમ કલ્ચરનો ઉપયોગ કરવાની ભલામણ છે. એવી જ રીતે આપણે કઠોળ વર્ગના કોઈ પણ પાક સિવાયના પાક, દાખલા તરીકે કપાસ છે, પછી ઘઉં છે, એવા પાકમાં આપણે એઝોટોબેક્ટર કરીને બેક્ટેરિયા આવે, એ બેક્ટેરિયાનો પણ આપણે એ જ રીતનો ઉપયોગ કરવાનો. જો આપણે વાવણી સમયે ઉપયોગ કરવો હોય તો બીજને 3 થી 4 ગ્રામનો પટ આપવાનો, અથવા વાવણી કરી દીધા પછી જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય ત્યારે ખાસ 2.5 વીઘે 1 લીટર જેટલું એનું પ્રવાહી સ્વરૂપમાં પણ આવે છે અને ભૂકા સ્વરૂપમાં પણ આવે છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આ એઝોટોબેક્ટરની વાત થઈ. એવી જ રીતે બીજા તત્વ ફોસ્ફેટ સોલ્યુબલ માઇક્રો ઓર્ગેનિઝમ આવે છે, જે આપણે આગળ વાત કરીએ એમ છોડના મુખ્ય તત્વ નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ છે. એમ જમીનમાં પૂરતા પ્રમાણમાં ફોસ્ફરસ છે પણ અલભ્ય સ્વરૂપમાં ફોસ્ફરસ હોય, રોક ફોસ્ફેટ સ્વરૂપમાં, જે છોડ સીધો લઈ શકતો નથી. જેમ આપણે કેમ કે ઘઉં હોય તો ઘઉં આપણે કાચા સીધા ખાઈ હગી નહીં, ઘઉંને વ્યવસ્થિત દળવા પડે, પછી એનો લોટ બાંધી પછી એની રોટલી બને ને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી. એમ છોડને પણ એવું જ છે કે જમીનમાં અલભ્ય ફોસ્ફરસ રોક ફોસ્ફેટ સ્વરૂપમાં હોય પણ છોડ લઈ શકે નહીં. તો આ જે આપણે ફોસ્ફેટ સોલ્યુબલ માઇક્રો ઓર્ગેનિઝમ વાપરવામાં આવે તો બિયારણને પટ આપી ત્યારે 3 થી 4 ગ્રામનો પટ આપવો, અથવા આપણે આગળ જણાવ્યા પ્રમાણે એનું કલ્ચર આવે એ 2.5 વીઘે 1 લીટર આપણે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય ત્યારે પીએચ સાથે અથવા કોઈ પણ સેન્દ્રિય ખાતર આરે મિક્સ કરીને આપીએ તો અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવશે, જે છોડ લઈ શકે એવા સ્વરૂપમાં. એવી જ રીતે ત્રીજા બેક્ટેરિયા આવે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા. એનો પણ આપણે જો જમીનમાં છોડને ઉપયોગ કરીએ તો જમીનમાં જે અલભ્ય પોટાશ પડેલો છે તેને લભ્ય સ્વરૂપમાં બનાવવામાં આવે છે. આ 3 બેક્ટેરિયા છે, એઝોટોબેક્ટર, ફોસ્ફેટ સોલ્યુબલ માઇક્રો ઓર્ગેનિઝમ અને પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા આપણે જુદી જુદી કંપની ઇફકો, ક્રિપ્કો, જીએસએફસી, જેએનએફસી પ્રવાહી સ્વરૂપમાં કમ્બાઈન આપે છે, કોમ્બો. તો ખેડૂતો જો આનો ઉપયોગ કરે તો સારું એવું ખેડૂતને ઓછો ખર્ચો થાય અને વળતર મળશે અને જમીન સજીવ બનશે. જુદા જુદા સૂક્ષ્મ જીવાણુને પણ આમાંથી ખોરાક બને તો જમીન સજીવ બનશે અને જમીનની ફિઝિકલ ભૌતિક પરિસ્થિતિ એમાં સુધારો થશે. સાહેબ, બીજો એક પ્રશ્ન છે કે આ છાણિયું ખાતર જે છે એ અને અળસિયાનું ખાતર એ કેવી રીતે બનાવવું એ અમારા ખેડૂત મિત્રોને જણાવો. છાણિયું ખાતર અને અળસિયાનું ખાતર એ ખાસ તો આપણે વર્ષોથી આ ખેડૂતો છાણિયું ખાતરનો ઉપયોગ કરતા જ હોય છે. ખાસ એમાં આપણે શું કાળજી રાખવી તે જરૂરી આપણે વિસ્તૃતમાં થોડુંક સમજીએ. છાણિયું ખાતર બનાવવા માટે ખેડૂત આપણે જે કંઈ પણ પશુ રાખતા હોય, ગાય, બળદ, ભેંસ, તો એનું છાણિયું ખાતર એ રીતે બનાવવું જોઈએ કે એ પૂરેપૂરું કોહવાઈ જવું જોઈએ. એના માટે કેવું છે કે જમીનમાં આપણે કોઈ પણ પાક વાવીએ, જમીનમાંથી જે પોષક તત્વો જમીનમાંથી પાક ઉપાડે છે એમાંથી ફળ સ્વરૂપે જે વસ્તુ મળે એ આપણે લેવાની હતી, બાકીની વસ્તુ આપણે કોઈને કોઈ સ્વરૂપે જમીનને પાછી આપવાની છે. તો આપણે દાખલા તરીકે મગફળી વાવી હોય તો મગફળીના ડોડવા આપણે પાછા લેવાના, મગફળીનો ભૂકો છે એ પશુના ચારા તરીકે ઉપયોગ કરી અને જમીનમાંથી જે પોષક તત્વો પાકે ઉપાડેલા છે તે પશુના ચારા તરીકે ઉપયોગ કરીએ તો તેના શરીરમાં જઈ વિઘટન થઈ અને મળમૂત્ર રૂપે પાછા આપણે જમીનને આપી શકીએ. તો આપણે દેશી છાણ, આપણે જે કંઈ પણ છાણ છે તેને થોડોક ખાડો ઊંડો ગારી અને એમાં છાણ આપણે નાખવાનું રહે. પછી એની ઉપર કોઈ પણ આપણે પાકનો કચરો હોય, ઘઉંનું પરાળ છે કે આ તે,
તે એ અડધો ફૂટ છાણનો થર લેયર કરવાનો, અડધો ફૂટ જેટલો કોઈ પણ પાકના કચરાનો લેયર કરવાનો. આવો આપણે 3 થી 4 ફૂટ ઊંડો ખાડો હોય તો એ ખાડામાં આ રીતના થર કરી અને ઉપર આપણે છેલ્લા થરમાં માટી અડધા ફૂટમાં નાખી દેવાની. આ જે છાણિયું ખાતર એ 2 થી 3 મહિના રહે તો પ્રોપર રીતે આખું એ સડી જશે, ડિકમ્પોઝિશન થઈ જશે, જેને કારણે જે ખાતરમાં તત્વો છે એ પૂરતા પ્રમાણમાં છોડ સીધા લઈ શકે. ઘણી વખત ખેડૂત મિત્રો શું કરતા હોય કે આ રીતે પ્રોપર રીતે તૈયાર કરેલું ન હોય અને સીધું છાણિયું ખાતર વાપરતા હોય તો જમીનમાં તત્વો તો આપશે પણ જેને કારણે અમુક જે એને સડવાની પ્રક્રિયા થાય એમાં ઉધઈ થાય, મૂંડા થાય, જેના માટે આપણે થોડુંક આર્થિક બીજી કોઈ વસ્તુ ઉપયોગ કરવી પડે અથવા સીધો આપણને પૂરતો પ્રમાણમાં ફાયદો ન મળે. એટલે આવી રીતે પૂરેપૂરું સડેલું, કોહવાયેલું વ્યવસ્થિત છાણિયું ખાતર વાપરવું જરૂરી. જ્યારે અળસિયાનું ખાતર એવું છે કે તે ખાતર બનાવવા માટે ખાસ આપણે વસ્તુનો ઉપયોગ કરવા માટે આપણે છાણ છે, પછી આપણે પાકના કોઈ પણ અવશેષો, કચરો જે આપણે વાત કરી એમ કે પાકના જે અવશેષો છે એમાં બધા તત્વો છે પણ એનું વિઘટન કરીને પાછા આપણે આપવા જોઈએ. એમાં આપણે કપાસની સાઠીનો ભૂકો છે, પછી ઘઉંનું પરાળ છે, એ કોઈ પણ આપણે વૃક્ષ હોય તો એના પાન છે, એ છાણના 70-80% ભાગ અને 20 થી 30% જેટલો ભાગ કોઈ પણ પાકનો કચરો અળસિયાના આપણે વર્મી કમ્પોસ્ટ બેડમાં નાખી તો અળસિયા 25-30 દિવસમાં આનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને અંગાર સ્વરૂપમાં આપણને એનું ખાતર આપશે અને ભેગું એનો એક પ્રકારનું વર્મી વોશ પણ આપશે. તો આ અળસિયાનું ખાતર આપણે જ્યારે પાક વાવી દીધા પછી સીધો જમીનમાં ઉપયોગ કરીએ તો સીધા અવેલેબલ ફોર્મમાં આપણને પોષક તત્વો પાકને પૂરતા પ્રમાણમાં મળી રહે અને વર્મી વોશ રહ્યું એનો આપણે ઉપરથી છંટકાવ કરીએ તો છોડને જરૂરી એવા સૂક્ષ્મ તત્વો છે, મુખ્ય તત્વો છે, ગુણ તત્વો છે એ મળી રહે. આ રીતે આપણે છાણિયું ખાતર અને અળસિયાનું ખાતર જુદું પણ પડે છે અને આ રીતે આપણે બનાવી શકીએ. સાહેબ, બીજો પ્રશ્ન એ છે કે જે છાણિયું ખાતર છે અને અળસિયાનું ખાતર છે એ આપણા ગુજરાત વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે? મતલબ કે છાણિયું ખાતર સહેલું પડે છે કે અળસિયાનું ખાતર બનાવવું સહેલું પડે છે અને ખેડૂત મિત્રોને શું સહેલું પડે છે એ વિશે જણાવો. ખાસ આમાં આપણે સાહેબ અળસિયાનું ખાતર અને છાણિયું ખાતર છે એમાં છાણિયું ખાતર થોડુંક ખેડૂતોને ઇઝી રહે છે, જ્યારે અળસિયાનું ખાતર કરવા માટે એનો વ્યવસ્થિત પ્રોપર બેડ બનાવવો પડે, થોડોક એનો ખર્ચો પણ થાય અને એની ફરતે થોડુંક ફેન્ચિંગ ને એવું રાખવું પડે જેને કારણે શું હોય ભૂંડ છે કે એ કોઈ કૂતરા છે કે નુકસાન ન કરી શકે. જ્યારે છાણિયું ખાતર છે એ ખર્ચ રહિત છે, આપણે આજુબાજુ જ્યાં પશુ રાખતા હોય એની બાજુમાં જ નાનો આવો ખાડો બનાવે તો એમાં છાણિયું ખાતર નાખતા જાય, માથે કચરો નાખતા જાય અને 3-4 મહિના થાય એની ઉપર માટી નાખી દે અને પૂરતો ભેજ ન હોય તો થોડુંક પાણીનો ટૂંકમાં છંટકાવ કરી દે કે પાણી માથેથી આપી દે તો એ 3-4 મહિનામાં ડિકમ્પોઝિશન થઈ જાય. જ્યારે અળસિયાનું ખાતર બનાવવા માટે થોડોક પ્રોપર બેડ બનાવવો પડે અને કાળજી વ્યવસ્થિત રાખવી પડે તો આપણે અળસિયાનું ખાતર બનાવી શકીએ. સહેલું ખેડૂત માટે છાણિયું ખાતર રહે છે. જોયું ને ખેડૂત મિત્રો, સાહેબે રાસાયણિક ખાતરોના વિકલ્પો તરીકે કયા કયા ખાતરો વાપરી શકાય એ વિશે ખૂબ જ સરસ માહિતી આપી, માર્ગદર્શન આપ્યું. તો આપ સૌ વતી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, આજના આ કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહ્યા એ બદલ ખેડૂત મિત્રો વતી અને આજનો આ કાર્યક્રમ વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો ખેડૂત મિત્રો, ફરીવાર આવી જ રીતે અલગ અલગ વિષયને લઈને, માર્ગદર્શનને લઈને, માહિતીને લઈને અમે તમારી સામે ઉપસ્થિત થતા રહેશું. ત્યાં સુધી અમને રજા આપશો. આભાર ખેડૂત મિત્રો.